તો મિત્રો ભારતીય શેર બજારમાં એલજીના આઈપીઓએ રેકોર્ડ સર્જ્યો છે, કારણ કે 4.5 લાખ કરોડની બીડ લાગી છે 11 લાખ કરોડના આઈપીઓની સામે. છેલ્લે આવો રેકોર્ડ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓમાં સર્જાયો હતો, જેમાં 4 લાખ કરોડની બીડ લાગી હતી. પણ આવું થવા પાછળના કારણો કંપનીના ઇબીટા માર્જિન સારા છે, કંપનીના પેટ માર્જિન સારા છે, અને સૌથી સારી વસ્તુ કે કંપનીની જે કોમ્પિટિટર કંપની છે ને તેની સામે 40% ડિસ્કાઉન્ટમાં આ કંપની આઈપીઓ લઈને આવી છે. અને આવા બધાની વચ્ચે એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ જ્યારે આટલી વેલ્યુએશન ઉપર લિસ્ટ થયો હતો ત્યારે તે લિસ્ટ થયા બાદ બહુ ખાસ કંઈ ચાલ્યો નહીં હતો. તો શું એલજીના આઈપીઓ પણ આ વસ્તુ રિપીટ થશે કે પછી કંઈ અલગ થશે, આ વસ્તુ જોવાની રહી. તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ નવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, આ રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.